જય શ્રી મન્નારાયણ શ્રી લક્ષ્મીનારાયણ મંદિર, માંજલપુર, વડોદરા. આ સામે વિશ્વામિત્રીથી લાલબાગ બ્રિજ તરફ જવાનો રસ્તો છે. આગળ અવધૂત ફાટકથી અંદર ક્રોસ થતાં માંજલપુર જતાં પહેલાં આ રોડ પર જ ટચોટચ શ્રી મન્નારાયણ શ્રી લક્ષ્મીનારાયણ ભગવાનનું મંદિર આવેલું છે. આજના વિડીયોમાં આપણે અહીં માંજલપુર સ્થિત આવેલા શ્રી લક્ષ્મીનારાયણ ભગવાનના દર્શન કરીશું. મંદિરના પુનઃનિર્માણનું કામ ચાલી રહ્યું છે. ઘણું ખરું બાંધકામ થઈ ગયું છે. આ ભવ્ય વિશાળ મંદિરની અંદર પ્રવેશવાનો ગેટ છે. શ્રી લક્ષ્મીનારાયણ મંદિર. દર્શનનો સમય સવારે 8 થી 12, સાંજે 5 થી 8. આરતીનો સમય સવારે 8 કલાકે, બપોરે 11 કલાકે, સાંજે 7 કલાકે. જય શ્રી મન્નારાયણ. અહીંયા પંડિત શ્રી 1008 નારાયણ આચાર્યજી ફિઝિયોથેરાપી સેન્ટર આવેલું છે, જ્યાં રાત દરે સારવાર કરવામાં આવે છે, જેનો સમય સવારે 9 થી 12, સાંજે 6 થી 8 છે. ચાલો મંદિર અંદર જઈએ. પોતાના બૂટ, ચંપલ, પગરખા અહીંયા સ્ટેન્ડમાં મૂકી મંદિર અંદર પ્રવેશ કરવાનો રહેશે. શ્રી લક્ષ્મીનારાયણ મંદિર, માંજલપુર, વડોદરા. કપાળ, લલાટ પર તિલકનું મહત્વ દર્શાવવામાં આવેલું છે. તિલક સંકલ્પ. સમર કેમ્પ માટે તમે ઓફિસનો આ નંબર આપેલો છે, ત્યાં સંપર્ક કરી શકો છો. સામે ફિઝિયોથેરાપી સેન્ટર અને કાર્યાલય ઓફિસ આવેલી છે. આ મંદિરની બાજુમાં એવું સરસ મજાનું ગાર્ડન છે. બાજુમાં પણ એક અન્ય મંદિર છે અને આ છે શ્રી લક્ષ્મીનારાયણ મંદિર. ચાલો અંદર જઈ દર્શન કરીએ. જય શ્રી ભાસ્કરાચાર્ય રામાનુજ સ્વામી. જય શ્રી પંડિત શ્રી. પ્રદક્ષિણા કરતા અહીંયા મહાકાળી માતાજીની પ્રતિમા આવેલી છે અને મંદિરના પાછળના ભાગે એવા 12 જ્યોતિર્લિંગના દર્શન થઈ શકે છે. તિરુપતિ બાલાજી. જય શ્રી અંબે માતાજી. જય માતા. શ્રી ગોદા અંબાજી. ભગવાનના દર્શન કરી આપણે પરિક્રમા કરી હવે મંદિરના બાજુના ભાગમાં આવી ગયા છે. ઘણું ખરું વિશાળ મંદિર છે, બેઠક વ્યવસ્થા પણ છે અને આ મંદિરની બાજુમાં હવે આપણે પંડિત શ્રી નારાયણ આચાર્યજી મેલકોટા પીઠાધિપતિ, જન્મ 6/1875, દર્શન કરીશું. પંડિત શ્રી માધવાચાર્ય સ્વામી, શ્રી ભાસ્કરાય રામાનુજ સ્વામી. જય 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 પંડિત શ્રી 1008 નારાયણ આચાર્યજી. શ્રી લક્ષ્મીનારાયણજી ભગવાનના દર્શન કરી હવે અમે મંદિરના બહારના ગેટ તરફ જઈ રહ્યા છીએ. ખરેખર ખૂબ જ સરસ સુંદર મજાનું આ વડોદરાના માંજલપુર સ્થિત આવેલું શ્રી લક્ષ્મીનારાયણ શ્રી મન્નારાયણ ભગવાનનું મંદિર છે. ઘણું ખરું કામ પતવામાં આવી રહ્યું છે. અહીંયા પીવાના પાણીથી લઈને શૌચાલયની પણ એવી સારી વ્યવસ્થા છે. એકદમ શાંત વાતાવરણમાં આ મંદિર છે.